થાય એ પહેલા તો દેવતાઓ જે હતા એ સ્વર્ગની અંદર રહી ન શક્યા. ભગવાનની પાસે જઈ અને દેવતાઓ બોલ્યા કે હે પ્રભુ, નૈવમ વિદામો ભગવાન પ્રાણરોધ ચરાચરસ્ય અખિલ સત્વધામનઃ. હવે યમુના નદીના તટ ઉપર મધુવનની અંદર કોઈ બાળક તમારા દર્શન કરવાની તમન્નાથી તપ કરે છે અને એ બાળકના તપના તેજથી અમે સ્વર્ગમાં રહી શકતા નથી, એટલે અમે આપને પ્રાર્થના કરીએ છીએ કે એ બાળકને તમે દર્શન દેવાને માટે મધુવનની અંદર વૃંદાવનમાં જાઓ. ભગવાને કહ્યું કે હે દેવતાઓ, મને ખબર છે, પણ એ બાળકને દર્શન દેવાને માટે હું જવાનો નથી. દેવતાઓએ કહ્યું, મહારાજ ના કેમ પાડો છો? અરે આ નાના એવા બાળકે જે તપ કર્યો એવું તપ કોઈ યુવાન સાધકો પણ કરી શક્યા નથી. પહેલી વાત તો એ છે કે 5 વર્ષનો બાળક એ ઘર છોડી અને ક્યારે વનમાં ન જાય, એની બદલીમાં ઘર છોડી, માતાને છોડી અને નાનો એવો બાળક વનમાં આવ્યો અને વનમાં તપ કેવું કર્યું કે જેણે પાણી પીવાનું છોડી દીધું, ખાવા પીવાનું છોડી દીધું, અરે બેસવાનું કે સુવાનું છોડી દીધું. આવી તપશ્ચર્યા હજી સુધી કોઈએ કરી નથી અને તમે એમ કહો છો કે હું દર્શન દેવાને માટે નહીં જાઉં. ભગવાને કહ્યું, હા દેવતાઓ, પણ તમે ચિંતા ન કરો. ભગવાન બોલ્યા કે અત્યાર સુધી જે કોઈ ભક્તો થયા, સાધકો થયા, એ બધાને દર્શન દેવાને માટે હું ગયો હતો, પણ આજ એવો એક બાલ ભક્ત પ્રગટ થયો કે એને દર્શન દેવાને માટે નહીં, પણ હું એના દર્શન કરવાને માટે જવાનો છું. ભાગવતની અંદર બતાવ્યું કે ભગવાન ધ્રુવજીને દર્શન દેવાને માટે નથી આવ્યા, પણ ધ્રુવજીના દર્શન કરવાને માટે આવ્યા છે. મધોર વનમ મૃત્યુ દીક્ષયાગતઃ. ભગવાન પધાર્યા. ધ્રુવજીએ ભગવાનના ચરણની અંદર પ્રણામ કર્યા અને 12 શ્લોકની અંદર કે 14 શ્લોકની અંદર ધ્રુવજીએ ભગવાનની સ્તુતિ કરી. યોન્ત પ્રવિશ્ય મમ વાચ ઇમામ પ્રસુપ્તામ. ભગવાને કહ્યું કે હે બેટા, તમારે શું જોઈએ છે? ધ્રુવજીએ કહ્યું કે કંઈ જોતું નથી, બસ મારે મારા આંખ દ્વારા આપના દર્શન કરવા હતા, એટલે આપના દર્શન મને થયા, હવે મારે બીજું કંઈ જોતું નથી, બસ. ભગવાને કહ્યું, બેટા ભલે તારી ઈચ્છા નથી, પણ મારી ઈચ્છા છે કે તું તારા પિતાની રાજગાદી સંભાળ અને 36,000 વર્ષનું હું તને આયુષ્ય આપું છું અને પછી તો મારા લોકની અંદર આવીશ. જે સ્થાન હજી સુધી કોઈને મળ્યું નથી અને કોઈને મળવાનું નથી, એ ધ્રુવલોક હું તને આપીશ. ભગવાન અંતર ધ્યાન થયા. ધ્રુવજી મહારાજ ઘરે આવ્યા. બધાને ખબર પડી ધ્રુવજીનું સન્માન કરવાને માટે ગામ આખું દોડ્યું છે. સૌથી પહેલા વહેલા તો એમના પિતા ઉતાનપાદ આવ્યા. દીકરાને પુષ્પની માળા પહેરાવી, પુત્રને તેડી અને રાજા નાચવા લાગ્યા અને બોલ્યા કે મારો દીકરો 6 મહિનામાં ભગવાનના દર્શન કરીને આવ્યો. ધ્રુવજી વિચાર કરે છે કે 6 મહિના પહેલા જે રાજા મને દીકરો તરીકે માનવા તૈયાર ન હતા, તેડવા તૈયાર ન હતા, આજે એ જ બોલે છે કે મારો દીકરો, મારો દીકરો. ધ્રુવજી સમજી ગયા. આપણી એક કહાવત છે કે જેની ઉપર રામ રાજી એની ઉપર આખું ગામ રાજી. પણ આપણી માથાકૂટ એ થઈ કે આપણે ગામને રાજી કરવામાં નવરા થયા નહીં અને રામને આપણે રાજી કરી ગયા નહીં. બસ ધ્રુવજી મહારાજે રાજસત્તા સંભાળી. 2 લગ્ન થયા છે, ભ્રમી નામની કન્યાની સાથે અને ઈલા નામની કન્યાની સાથે. એમાંથી એને ત્યાં 3 પુત્રો થયા. એમના ભાઈ ઉત્તમ જે હતા એ વનમાં ગયા અને યક્ષોનો અપરાધ થયો અને યક્ષોએ એને મારી નાખ્યો. ધ્રુવજીની મા જે હતા અપર માતા સુરુચિ, એ અગ્નિની અંદર બળી ગયા. ધ્રુવજીના મનમાં એમ થયું કે હવે કરવું શું? મારા ભાઈને મારનાર યક્ષો છે અને હવે જો યક્ષોની સાથે લડાઈ નહીં કરું તો લોકો એવી ચર્ચા કરશે કે ધ્રુવજીએ સંપત્તિ જોતી હતી એટલે પોતાના ભાઈને મરવી નાખ્યો, અને જો લડાઈ કરવાને માટે જાઓ તો પણ લોકો વાતો કરશે કે 5 વર્ષની ઉંમરની અંદર ધ્રુવજી ભલે ભગવાનના દર્શન કર્યા પણ હજી ક્રોધની ઉપર વિજય તો પ્રાપ્ત કર્યો નથી. કારણ કે સમાજ છે ભાઈ, કુછ તો લોગ કહેંગે, કારણ લોગો કા કામ હૈ કહેના, છોડો બેકાર કી બાતો મેં કहीं બીત ન જાય. સમાજ છે ભાઈ, તો વાતો કરવાનો જ. આપણે કંઈ નહીં કરીએ તોય લોકો વાતો કરશે કે જો તો ખરા આણે કોઈ દી એના જીવનમાં સારું કામ કર્યું.
પણ વાતો કરે એને કરવા દઈએ, આપણે રામ ભજનમાં રહીએ. ધ્રુવજી મહારાજે ક્ષત્રિયનું કર્તવ્ય બતાવ્યું. પોતાનું સૈન્ય તૈયાર કરી અને યક્ષોની નગરી, જેનું નામ છે અલકાપુરી, ચડાઈ કરી. યક્ષોએ શરૂઆતમાં તો યુદ્ધ કર્યું, પણ યક્ષોએ જ્યારે ધ્રુવજીના પ્રભુત્વને જાણી ગયા એટલે ખ્યાલ આવ્યો કે ધ્રુવજીની સાથે આપણે લડાઈ ન કરવી જોઈએ. પણ ધ્રુવજીને એમના દાદાએ પ્રગટ થયા અને કહ્યું કે નાયમ માર્ગો હિ સાધો નામ ઋષિકેશાનો વર્તિનઃ. હે ધ્રુવજી, 5 વર્ષની ઉંમરની અંદર તમે ભગવાનના દર્શન કર્યા તો તમારે યુદ્ધ ન કરવું જોઈએ. મનુ મહારાજની વાતનો સ્વીકાર કરી ધ્રુવજી મહારાજે યુદ્ધ બંધ કર્યું. યક્ષોની સાથે મિત્રતા કેળવી અને યક્ષોના અધિપતિ કુબેર જે હતા એણે ભક્તિનું વરદાન આપ્યું. ધ્રુવજી મહારાજે ઘણા વર્ષો પર્યંત રાજસત્તા પોતે ભોગવી, પોતાના મોટા પુત્રને રાજગાદી આપી અને ગંગાના તટ ઉપર આવી અને પોતાની ઉત્તર અવસ્થા એ વ્યતીત કરી. પણ ગંગાજીના પાણીનો પ્રચંડ વેગ હતો એટલે ધ્રુવજીનું મન જે હતું એ સ્થિર ન બન્યું. સમાધિની અંદર આનંદ ક્યારે આવે કે આજુબાજુ કોઈ જાતનો અવાજ ન હોય તો મન પ્રભુની અંદર એકાગ્ર બને. પણ આજુબાજુ જો અવાજ થતો હોય તો મન એ તરફ ખેંચાય. એટલે ગંગાજીના પાણીનો પ્રવાહ, એનો અવાજ મન એ તરફ ગયો. એટલે ધ્રુવજીને એમ થયું અહીંયા આવવાની જરૂર નહોતી, હાલ ગંગાનો કિનારો છોડીને ક્યાંય બીજે જાઓ. જેવા ઊભા થયા ગંગાજીને ખ્યાલ આવી ગયો. ગંગાજી પ્રગટ થયા અને કહ્યું, બેટા ધ્રુવ કઈ બાજુ? ધ્રુવજીએ પ્રણામ કરીને કે માં આવ્યો હતો ભગવાનનું ભજન કરવા, પણ તમારા પાણીનો પ્રચંડ વેગ, એટલો અવાજ આવે છે કે મારું મન ભગવાનની અંદર એકાગ્ર બનતું નથી, એટલે ગંગાનો કિનારો છોડી અને બીજે ક્યાંય જાઓ છો. ગંગાજીને ગમ્યું નહીં. ગંગાજીએ કહ્યું, બેટા તમારા જેવા ભક્ત એ મારો કિનારો છોડીને વયા જાય તો પછી જગતમાં અમારો મહિમા ઓછો થાય. જાઓ, જ્યાં તમારો આશ્રમ છે ત્યાં હું અવાજ નહીં કરું. બાકી મારો વેગ ક્યાંય શાંત બન્યો નથી. પ્રગટ થઈ હિમાલયની અંદર અને સમાણી સમુદ્રની અંદર, ત્યાં સુધી મારો વેગ પ્રચંડ છે. પણ તમારો જે અહીંયા આશ્રમ છે ત્યાં અવાજ નહીં કરું. હું શાંતિથી વહન કરીશ, તમે મારો કિનારો છોડીને ન જાઓ. ધ્રુવજીએ કહ્યું, માં તો મને ક્યાં વાંધો છે. અને એ વખતે જ્યાં ધ્રુવજીનો આશ્રમ ત્યાં ગંગાજી એકદમ શાંત બની અને વહન કરવા લાગ્યા. આજે પણ એ પ્રભાવ તમને દેખાય. કઈ જગ્યાએ? તો હરિદ્વારથી 24 કિલોમીટર આગળ જઈએ એટલે આવે ઋષિકેશ. આ ઋષિકેશ એ ધ્રુવજી મહારાજની તપોભૂમિ છે. ત્યાં જે સ્વર્ગાશ્રમાદિ છે ત્યાં ધ્રુવજી મહારાજે તપ કર્યું. અને એ ત્યાં આપ જો ગયા હો અને ત્યાં ગંગાજીમાં સ્નાન કર્યું હોય તો અનુભવ થાય. ધ્રુવજી મહારાજનો આશ્રમ જ્યાં તપશ્ચર્યા કરી તો ત્યાં અત્યારે પણ તમે કમર સુધી પાણીમાં ઊભા રહો તો તમને તણાવવાનો ભય લાગે નહીં. બાકી આવો હરકી પોડીમાં ગોઠણ સુધી પાણીમાં ઊભા રહેવું હોય તો પણ કોકને હાથ પકડી રાખવો પડે. અને એમાંય ડૂબકી જ્યારે મારવાની હોય તો ત્યાં હરકી પોડીમાં તમે જુઓ તો હાકડું રાખીશ, એ એક હાથે હાકડ પકડવાની અને પછી ડૂબકી મારવાની. એમાંય જો ભૂલમાં હાકડ છૂટી ગઈ હાથમાંથી તો છોકરાએ ફૂલ પધરાવા જવું પડે નહીં, એની મેળે જ આખો ટોપલો વયો જાય. પ્રચંડ વેગ છે. ધ્રુવજી મહારાજ સમય જ્યારે આવ્યો ત્યારે મૃત્યુ જે હતો એનું પગથિયું બનાવી અને ભગવાને મોકલેલું વિમાન. એટલે અહીંયા શબ્દ બતાવ્યો કે મૃત્યુ મૂર્ધતિમ દત્વા આરોહત અદ્ભુતમ ગ્રહમ. મૃત્યુના મસ્તકની પર પગ રાખી અને ધ્રુવજી ભગવાનના ધામ. એટલે કહેવા એ માગે છે કે ભગવાનના જે ભક્ત છે એ મૃત્યુને આધીન નહીં પણ મૃત્યુ એને આધીન. ભીષ્મ દાદાને લેવાને માટે જ્યારે કાળ આવ્યો અને કહ્યું, દાદા તૈયાર થાવ, હું કાળ, મારાથી કોઈ છટકી શકે નહીં, મારાથી કોઈ બચી શકે નહીં, તમને લેવાને માટે હું આવ્યો છું, તૈયાર થાવ મરવાને માટે. એટલે ભીષ્મએ કહ્યું, હે કાળ, તું લેવા ભલે આવ્યો પણ હમણાં મારે મરવું નથી. જ્યારે સંક્રાંતિનો દિવસ આવે તે દી તું આવજે, જા. તો મૃત્યુ ગયું, હાલો લ્યો તે હવે તે દી આવશે. એમ તો આપણે કે અમારે મરવું નથી પણ આપણું હાલતું નથી, નહીતર હું આપણે અહીં કોઈ જગ્યા આપીએ એવા ખરા. ધ્રુવજી મહારાજ ભગવત ધામની અંદર ગયા.
ફલાદેશ બતાવ્યો કે જે કોઈ મનુષ્ય ધ્રુવજી મહારાજનું આ ચરિત્રને વાંચે, એનો પાઠ કરે, તો ભગવાને જે ગતિ ધ્રુવજીને આપી, પ્રયત કીર્તયિત પ્રાત સમન્વાયે દિદિસ્મતામ સાયં ચ પુણ્ય શ્લોકસ્ય ધ્રુવસ્ય ચરિતમ. કોઈ સવારે સાંભળે તો એનું કલ્યાણ, સાયંકાલે સાંભળે તો કલ્યાણ, પર્વના દિવસે કોઈ સાંભળે, એકાદશી આદિ હોય તો ધ્રુવજી મહારાજની કથા સાંભળવાથી મનુષ્ય એનું મન પ્રભુની અંદર એકાગ્ર બને. આમ ધ્રુવજી મહારાજનું ચરિત્ર બતાવ્યું. વિદુરજીએ યાદી કરી કે મારે ધ્રુવજીના વંશનું ચરિત્ર સાંભળવું છે, તો એ બતાવ્યું કે ધ્રુવજીના વંશની અંદર 7મી પેઢીએ અંગ નામના રાજા થયા, પણ એને ત્યાં દીકરો થયો, નામ પડ્યું વેન. હવે વેન એવો દુષ્ટ અને દુરાચારી હતો કે રાજાના મનમાં એમ થયું કે આની કરતાં દીકરો નહોતો ત્યારે હું સુખી હતો. દીકરાનો ત્રાસ એટલો બધો વધી ગયો કે રાજા અંગ જે હતા એ રાત્રિના સમયે રાજ છોડી અને વનમાં વયા ગયા. વેનના હાથની અંદર સત્તા આવી, અને સત્તા આવી અને એલાન કર્યો કે ન ઇષ્ટવ્યમ, ન દાતવ્યમ, ન હોતવ્યમ. મારા રાજ્યની અંદર કોઈ યજ્ઞ કરવો નહીં, દાન પુણ્ય કરવા નહીં. ઋષિઓએ આવી અને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ એ સમજવા તૈયાર ન થયો. છેવટે ઋષિઓને ક્રોધ આવ્યો અને ક્રોધની અંદર વેનના પ્રાણ વયા ગયા. વેનના શરીરનું મંથન કર્યું અને એની અંદરથી ભગવાનનો અંશ અવતાર એવા પૃથુ મહારાજ પ્રગટ થયા છે. પૃથુ મહારાજે રાજસત્તા સંભાળી અને ધરતીનો નિગ્રહ કર્યો છે. નમ પરસ્મય પુરુષાય માયયામ. ધરતીનો નિગ્રહ કરી અને ધરતીને દોહન કર્યું, એટલે ધરતી ગાયના રૂપની અંદર પ્રગટ થયા. અને પૃથુ મહારાજે ધરતીની અંદરથી કઈ રીતે મોસમ પ્રગટ કરવી એ બધા લોકોને શીખવાડી. સનકાદિક આદિ ઋષિઓની સાથે સત્સંગ થયો. દેવતાઓને તૃપ્ત કરવાને માટે 100 યજ્ઞ કર્યા. ઇન્દ્રએ આવી અને વિઘ્ન કર્યો અને પૃથુ મહારાજને ગમ્યું નહીં. પૃથુ મહારાજ જ્યારે ઇન્દ્રને મારવા તૈયાર થયા તો ભગવાન નારાયણે અથવા તો ભગવાન બ્રહ્માએ પૃથુ મહારાજને અટકાવ્યા કે યજ્ઞની અંદર જવ, તલ, ઘી એની આહુતિ હોય, પણ આની અંદર દેવના રાજા ઇન્દ્રને હોમાય નહીં. ભગવાનની વાત જે હતી એ માની લીધી અને ભગવાનના કહેવાથી ઇન્દ્રની સાથે મિત્રતા કેળવી. પૃથુ મહારાજ એ પોતાના લોકની અંદર ગયા. એના જ વંશની અંદર પુરંજન થયો છે. હવે પુરંજનનું ચરિત્ર અટપટું બતાવ્યું છે કે પુરંજનના હાથની અંદર રાજસત્તા છે. સમય જતા એને ત્યાં ઘણા રાજા એવા હોય અત્યારે પૂછ્યા વિના કાંઈ કરે નહીં. એક 12 વર્ષનો છોકરા એની મમ્મીને પૂછ્યું કે હે મમ્મી, હું તને પૂછ્યા વિના બહાર જાઉં એવડો મોટો ક્યારે થઈશ? મમ્મીએ બહુ સારો જવાબ આપ્યો, હેઠો બેસી જા, એવડા મોટા તો હજી તારા પપ્પાય નથી થયા. રાજા પુરંજન એકવાર વનની અંદર ગયા રાણીને પૂછ્યા વિના, અને ખ્યાલ આવ્યો કે અરે, જે મારી રાણીને પૂછ્યા વિના ક્યારે હું બહાર જતો નથી અને એની બદલીમાં પૂછ્યા વિના હું આજે બહાર ગયો, તો મારે બહાર જવું ન જોઈએ. અને એ વખતે રાણી રિસાઈને બેઠા. રાજાને ખ્યાલ આવી ગયો કે મારો અપરાધ થયો, એટલે રાણી રિસાઈને બેઠા છે, પણ હું એને મનાવી લઉં. રાણીને મનાવવાને માટે રાજાએ યાદી કરી કે હે રાણી, પધારો પ્રેમભાઈ, જે તમને પૂછ્યા વિના હું ક્યારેય બહાર જતો નથી, એની બદલીમાં તમને પૂછ્યા વિના હું બહાર ગયો, એ મારો અપરાધ છે, મારી ભૂલ છે, પણ હવે આવી ભૂલ હું ક્યારેય બીજી વાર નહીં કરું. રિસાવું એ સારું નથી. બોલી દ્વારિકાધીશ શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી વ્યાસજી મહારાજ કી જય. દ્વારકાધીશ ને અન્નકૂટનો પ્રતાપ જય હો. અમારા પરમ સ્નેહી છે અને પ્રવીણભાઈની સાથે હું ન ભૂલતો હોઉં તો 35 વર્ષથી મેં યાદી કરી હતી ને કાલ કે પ્રમ દિવસે કે અહીંયા નિત્યાનંદ બાપુ, નિત્યાનંદ સ્વામીના આશ્રમમાં હું કથા વાંચવા આવતો, ત્યારથી અમારે પ્રવીણભાઈનો પરિચય. જેઓ અહીંયા નિજ મંદિર દ્વારકાધીશ એમના પૂજારી પણ છે. જ્યારે જ્યારે એમનો વારો હોય ત્યારે
અને અવારનવાર જ્યારે દ્વારકામાં આવે, કાલ તો અનાયાસી અહીંયા નીકળ્યા આ બાજુ અને બોર્ડ જોઈ ગયા, એટલે તરત રાત્રે જ મને મળવા આવ્યા. મેં કીધું કંઈ વાંધો નહીં, આપ પધારો. અને સંગીતના પણ બહુ સારા એવા જાણકાર છે અને ગાયક છે. અહીંયા પ્રસિદ્ધ કલાકાર થઈ ગયા કાનદાસ બાપુ. બહુ આપણી કાઠિયાવાડમાં કહેવત હતી કે ભજન કોના કે કાન અને દાન. નારાયણ સ્વામી એવું નામ થયું એનું, સંન્યાસની દીક્ષા લીધી પછી. અને કાનદાસજી તો એમની સાથે પણ એણે ઘણી બધી ભજનના સંતવાણીના કાર્યક્રમો કર્યા. તો એનું વંદન આપણે કરીએ અને એની પાસેથી એકાદું કીર્તન કે કંઈક સાંભળશું આપણે, પણ આપણે આપણા પ્રયાસમાં થોડો આગળ. પુરંજને આવી અને યાદી કરી કે હે રાણી, તમે રીસાણા તો ભલે રીસાણા, પણ તમને રીસાતાય આવડ્યું નહીં. જો આપણા શાસ્ત્રો તો કેમ રિહાવું ને એ શીખવાડે છે, પણ જોજો ગુરુવાર સુધી કોઈ અહીં અખતરો કરતા નહીં. હા લ્યો એ કે હાલો કેમ રે એમ ભૂલ બતાવી કે ક્રોધની અંદર તમે કંકોનો ચાંદલો જે હતો એ વીખી નાખ્યો, હાથની અંદર સૌભાગ્યની જે નિશાનીઓ હોય એ તમે છોડી દીધી. રાણીને પોતાની ભૂલ સમજાણી. અહીંયા સેજ આપણને માર્ગદર્શન બતાવે સજ્જનો કે આપણે આપણી પરંપરા જે છે, આપણે આપણી સંસ્કૃતિ એને જાળવવાનો પ્રયાસ કરવો જોઈએ. મુશ્કેલી એ છે વર્તમાન સમયની અંદર કે આપણે સંસ્કૃતિની વાત કરીએ છીએ, સનાતન ધર્મની વાત કરીએ છીએ, પણ ખાલી વાતો કરીએ છીએ, પણ જે આપણે જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરવો જોઈએ એ પ્રયાસો કરતા નથી. એક સૂત્ર છે વેદાંતનું કે કંકુહીન વિનન્નારી અને ચંદનેન વિનદ્વિજ. સૌભાગ્ય અવસ્થા દરમિયાન જો સ્ત્રીના કપાળની અંદર કંકુનો ચાંદલો ન હોય તો વેદ એમ કહે છે કે એ આપણને સામા મળે, અને એના કપાળની અંદર જો કંકુનો ચાંદલો ન હોય તો અપશુકન થયા છે. બ્રાહ્મણ આપણને સામો મળે અને બ્રાહ્મણના કપાળની અંદર જો ચંદન ન હોય, તિલક ન હોય, ભસ્મ ન હોય તો સમજી લેજો અપશુકન થયા છે. પણ હવે તો કંકુના ચાંદલા ગયા અને આવ્યા મેચિંગ. હવે ઘરમાં 35 વર્ષ રહે તો કોઈની હારે મેચ થાય નહીં, અને એને જોઈ પાછું બધું મેચિંગ લ્યો. અને દિવસે દિવસે આપણે આપણી પરંપરાને ભૂલતા ગયા અને છોડતા ગયા, અને વિદેશની પરંપરાને આપણે સ્વીકારતા. ભલે વિદેશની સારી વસ્તુ હોય એ સ્વીકારવી જોઈએ, એમાં ના નહીં, પણ ઘણીવાર જોઈએ તો વર્તમાન સમયની અંદર આપણું આંધળું અનુકરણ છે. ઓલા વિદેશની અંદર જે ભાષા બોલતા થાય એ આપણે અહીંયા ભાષા બોલતા થયા, ઓલા જે ખાતા ગયા એ આપણે અહીંયા ખાતા થયા, ઓલા જે લોકો પીતા ગયા એ આપણે અહીંયા પીતા ગયા, ઓલા જે લોકો પહેરવતા ગયા એ આપણે અહીંયા પહેરતા ગયા. જે આપણી પરંપરા હતી એ પરંપરાને ધીમે ધીમે આપણે ભૂલી દીધી. આપણા દેશની અંદર એવા સન્નારીઓ થયા કે ગમે એવી આપત્તિઓ આવી, ગમે એવી વિપત્તિઓ આવી, છતાં એણે પોતાનો ધર્મ, પોતાનો નિષ્ઠા એ છોડી નહીં. એટલે તો ગાયું રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મૂરત હશે, આજ્ઞા પિતાની પાડવાએ વિકટ વનમાં જઈ વસે. ત્યાગી સુખો વૈભવ તણા સીતા વસે સહવાસમાં. અમદેશની યાર રમણી અમર છે ઇતિહાસમાં, જી અમર છે ઇતિહાસમાં. અવતારિયા પે
અમર છે ઇતિહાસમાં. વેદ્યો કુંવર નિજ વાણીએ હાથે છતાં મુખડું હશે એ સગાડ સાનું નામ સુણતા રૂવાડાયું વાત છે. ચંગાવતીએ શીશ ખાંડ્યું હરખને ઉલ્લાસમાં અમદેશની એ આજ રમણી અમર છે ઇતિહાસમાં અમર છે ઇતિહાસમાં. ઘણા બધા આવા કે પોતાના ધર્મનું પાલન કરવાને માટે, પોતાના સંસ્કારને જાળવવાને માટે ગમે એવી મુસીબતો હોય તેનો સામનો કરી અને જેણે પોતાનું કર્તવ્ય એ નિભાવ્યું છે. સમજી લેજો, વિશ્વની અંદર તમને સુરવીરના દર્શન થશે, દાનવીરના દર્શન થશે, જ્ઞાનીના દર્શન થશે, સંતના દર્શન થશે, પણ સતી સ્ત્રીના જો દર્શન કરવા હોય તો એણે તો ભારતની ભૂમિમાં જવું પડે. સજ્જનો, સ્વામી વિવેકાનંદનો આપણે બધા સાંભળ્યું હશે, કારણ કે આપ તો બધા સુગ્ન છો, કે સ્વામી વિવેકાનંદ જ્યારે ધર્મ પરિષદ આયોજન થયું શિકાગોની અંદર, અને જ્યારે ગયા ત્યારે મધ્યાહન કાલનો થોડો સમય હતો, એટલે સ્વામીજી કબ્રસ્તાનની અંદર ફરવાને માટે ગયા. અને સંત એવા છે કે જ્યાં કોઈ ન જાય ને ત્યાં એ જાય, અને આપણે ક્યાંક હિલ સ્ટેશને જાય, સંત કબ્રસ્તાન એટલે સ્મશાન, નીરવ શાંત વાતાવરણ, કોઈની અવર જવર નહીં, કઈ અવાજ નહીં. અને એમાં એક કોઈ લેડી યુવાન સ્ત્રી એક કબર પાસે બેસી છે, અને કબર તાજી એકદમ, અને હાથમાં પંખો લઈ અને હવા નાખે છે. એટલે સ્વામીજીને જાણવાની થોડી જિજ્ઞાસા, એટલે જઈ અને પરંપરા હાથ જોડી અને વંદન કરીને કહ્યું કે સિસ્ટર, તમને વાંધો ન હોય તો એકાદ પ્રશ્ન બોલો ને સ્વામીજી. એટલે સ્વામીજીએ પૂછ્યું કે આ કબર છે કોને? પેલીએ કહ્યું કે મારા પતિની. અને અમારા ધર્મની અંદર અગ્નિ સંસ્કાર ન હોય, પણ અમારા સંસ્કારની અંદર કબરની અંદર દફનાવવામાં આવે. એટલે સ્વામીજીના મનમાં એમ થયું, ભાઈ આને લઈ લો, હવે લઈ લો. અને ચોપાટી લઈ જા બેટા. સ્વામીજીએ પૂછ્યું કે આપના પતિનું મરણ તો કે હા. એટલે સહેજ અફસોસ વ્યક્ત કર્યો. એટલે સ્વામીજીના મનમાં એમ થયું કે વાહ, હું એમ માનતો હતો કે અમારા દેશની અંદર પતિવ્રતા સ્ત્રી છે, પણ નહીં, વિદેશની અંદર પતિવ્રતા સ્ત્રીના અમને દર્શન થયા કે જેના પતિનું મરણ થયું અને કબર ઉપર જો બેસી અને હાથમાં પંખો લઈને હવા નાખે છે. હવે મર્યા પછી જો એટલી હવા નાખતી હોય તો જીવતો હશે તો આને કેટલી હવા નાખી હશે. પણ વળી યાદ આવ્યું કે હાલને પૂછું તો ખરો કે હવા શું કામ નાખે છે. એટલે વળી પ્રણામ કરીને કહ્યું કે દેવી બતાવો, શું તમારા ધર્મની અંદર એવી કોઈ પ્રણાલિકા કે અહીંયા કબર ઉપર તમે પંખો લઈને હવા નાખો અને તમારો પતિ જ્યાં હોય ને એને હવા મળે? આ હવા નાખો છો શું કામ? તઈ ઓલીએ કહ્યું કે એવું કાંઈ છે નહીં, પણ મારા પતિને જ્યારે આમ ત્રીજો એટેક આવી ગયો, ડૉક્ટરે કહ્યું કે હવે આ બચે એમ છે નહીં. જે કંઈ સારવાર કરવાની હતી સારવાર શરૂ કરી, પણ બચે એમ હતો નહીં. એટલે મારા પતિએ મરતા પહેલા 2 કલાકે મને વચને બાંધી લીધી, પ્રોમિસ. કયું વચન? કે મારો પતિ મરતા સમયે બોલ્યો કે મને ખબર છે કે મારા મરણ પછી તું વૈધવ્ય પાળીશ નહીં, પણ એટલી મારે વચન આપ કે જ્યાં સુધી મારી કબર સુકાય નહીં ત્યાં સુધી તું બીજું ઘર કરતી નહીં. એટલે આ હવા નાખો છો સમજાણું? આ જલ્દી હુકાય ને બીજો વરઘોડો તૈયાર જ છે. ત્યારે સ્વામીજી બોલ્યા કે અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. તો સેજ અહીંયા આપણે સમજવાનો એ જ છે કે આપણે આપણી પરંપરાને ભૂલવી ન જોઈએ, પણ નવી ફેશનના વાયરા વાય, કારણ કે જમાનો હવે બહુ બદલાય. વિદેશની અંદર આપણી પરંપરા પહેલા કેવી હતી તમે જો, 2 અજાણી વ્યક્તિ પણ સામા મળે એટલે તરત બોલે એ રામ રામ, જય દ્વારકાધીશ, મહાદેવ હર, ભગવાનનું નામ લઈ અને એકબીજાને બોલાવા, એ આપણી અસલ પરંપરા. અને હવે 2 યુવાન હામા મળે તો ભગવાનનું નામ નહીં, હાય હાય, ઉડતા વેદ હાય હાય, આ 2 શબ્દ હાય અને બાય.
કારણ કે હાય હાય ને કારણ કે બાય બાય. હવે હાય હાય બોલો એને કરતા હરી હરી બોલતા હોય તો હું વાંધો છું. તો નવી ફેશનની અંદર આપણે મારે ગઢવીભાઈ સરસ એ કીર્તન ગાય છે અને પ્રેમથી રમવા ઊભું થવું આમ બધા જેટલી આવડે એટલે આપણે ક્યાં આખું ગાવું. એ નવી ફેશન ના વાયરા વાય જમાનો બદલાયો. નવી ફેશન ના વાયરા વાય જમાનો બદલાયો. નવી ફેશન ના વાયરા વાય જમાનો બદલાયો. નવી ફેશન ના વાયરા વાય જમાનો આયો. એ હોવે હોવે જમાનો બદલાયો. હોવે હોવે જમાનો બદલાયો. હોવે હોવે જમાનો બદલાયો. પેલા જય શ્રી કૃષ્ણ જય માતાજી કહેતા હતા. પેલા જય શ્રી કૃષ્ણ જય માતાજી કહેતા હતા. પેલા જય શ્રી કૃષ્ણ જય સિયારામ કહેતા હતા. પેલા જય શ્રી કૃષ્ણ જય સિયારામ કહેતા હતા. હવે હાય હાય ને હેલો કહેવાય જમાનો બદલાયો. એ હવે હાય હાય ને હેલો કહેવાય જમાનો બદલાયો. હવે હાય હાય ને હેલો કહેવાય જમાનો બદલાયો. એ હવે હાય હાય ને હેલો કહેવાય જમાનો બદલાયો. હોવે જમાનો બદલાયો. એ હવે હોવે જમાનો બદલાયો. નવી ફેશન ના વાયદા વાય જમાનો બદલાયો. નવી ફેશન ના વાયરા વાય જમાનો બદલાયો. એ પેલા શાક અને રોટલા ખાતા હતા. પેલા સાનો રોટલા ખાતા હતા. પેલા શાક અને રોટલા ખાતા હતા. હવે પીઝા ને બર્ગર ખવાય જમાનો બદલાયો. હવે પીઝા ને બર્ગર ખવાય જમાનો બદલાયો. એ હવે દાબેલી ને હોટડોગ ખવાય જમાનો બદલાયો. હવે દાબેલી ને હોટડોગ ખવાય જમાનો બદલાયો. એ હોવે હોવે જમાનો બદલાયો. હોવે હોવે જમાનો બદલાયો. એ પેલા દૂધ અને છાસ લોકો પીતા હતા. પેલા દૂધ અને છાસ રોજ પીતા હતા. એ પેલા દૂધ અને છાસ લોકો પીતા હતા. પેલા દૂધ અને છાસ લોકો પીતા હતા. હવે થમ્સઅપ ને પેપ્સી પીવાય જમાનો બદલાયો. હવે થમ્સઅપ ને પેપ્સી પીવાય જમાનો બદલાયો. હવે હોટલમાં બોટલ ખોલાય જમાનો બદલાયો. હવે હોટલમાં બોટલ ખોલાય જમાનો બદલાયો. હોવે હોવે જમાનો બદલાયો. હોવે હોવે જમાનો બદલાયો.
એ પેલા માતાજીના ગરબા ગવાતા હતા. પેલા માતાજીના ગરબા ગવાતા હતા. એ પેલા માતાજીના ગરબા ગવાતા હતા. પેલા માતાજીના ગરબા ગવાતા હતા. અરે ખોડલ તારા રાજમાં હવે લીલા લેર છે. ખોડલ તારા રાજમાં હવે લીલા લેર છે. અરે ખોડલ તારા રાજમાં હવે લીલા લેર છે. ખોડલ તારા રાજમાં હવે લીલા લેર છે. મામણિયા વાળી તારી મીઠી મીઠી મેર 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 છે. ખોડલ તારા રાજમાં હવે લીલા લેર છે. ખોડલ તારા રાજમાં હવે લીલા લેર છે. એ દિવસ વીતે છે માડી રોજ 1.25 લાખનો. દિવસ વીતે છે માડી રોજ 1.25 લાખનો. એ દિવસ વીતે છે માડી રોજ 1.25 લાખનો. દિવસ વીતે છે માડી રોજ 1.25 લાખનો. એ સોનેરી સાંજ અને સુખની સવેર છે. સોનેરી સાંજ અને સુખની સવેર છે. એ સોનેરી સાંજ અને સુખની સવેર છે. સોનેરી સાંજ અને સુખની સવેર છે. ખોડલ તારા રાજમાં હવે લીલા લેર છે. ખોડલ તારા રાજમાં હવે લીલા લેર છે. એ માનવનો દેહ એ તો માળા કેરો મેર છે. માનવનો દેહ એ તો મારા કેરો મેળ છે. એ માનવનો દેહ એ તો માળા કેરો મેર છે. માનવનો દેહ એ તો મારા કેરો મેળ છે. એ ભક્તિનો રંગ એ તો સમુદરની લેર છે. ભક્તિનો રંગ એમાં સમુદરની લેર છે. એ ભક્તિનો રંગ એ તો સમુદરની લેર છે. ભક્તિનો રંગ એમાં સમુદરની લેર છે. ખોડલ તારા રાજમાં હવે લીલા લેર છે. ખોડલ તારા રાજમાં હવે લીલા લેર છે. જગ તો કહે છે માડી તારી રે જરૂર છે. જગત કહે છે માડી તારી રે જરૂર છે. એ જગ તો કહે છે માડી તારી રે જરૂર છે. જગત તો કહે છે માડી તારી રે જરૂર છે. એ 9 લાખ લોબડિયાળી હાજરા હજૂર છે. 9 લાખ લોગડિયાળી હાજરા હજૂર છે. એ 9 લાખ લોબડિયાળી હાજરા હજૂર છે. 9 લાખ લોગડિયાળી હાજરા હજૂર છે. ખોડલ તારા રાજમાં હવે લીલા લેર છે. ખોડલ હવે લીલા લેર છે. પેલા માતાજીના ગરબા ગવાતા હતા. 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 હવે ડિસ્કો ને સનેડા ગવાય જમાનો બદલાયો. હવે ડિસ્કો ને સનેડા ગવાય જમાનો બદલાયો. હોવે હોવે જમાનો બદલાયો. હોવે હોવે જમાનો બદલાયો. જોતા હૈયા રે હર ખાઈ નિરખતા લોચનિયા લલચાઈ એવું રૂપ રસિયાનું. જોતા મને હર ખાય નિરખતા હર ખાય એવું રૂપ રસિયાનું. એ જોતા હૈયા રે હર ખાઈ નિરખતા લોચનિયા લલચાઈ એવું રૂપ રસિયાનું. એ જોતા હૈયા
લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું. દહીથી ભરવા પાણી ને નંદકુંવર માલો ભાણી. દહીથી ભરવા પાણી અંગો નંદકુંવર ને પાણી. દહીથી ભરવા પાણી ને નંદકુંવર માલો ભાણી. દહીથી ભરવાને પાણી અંગો નંદકુંવર માલો પાણી. ધીરજ ખૂટી જાય મારી, ધીરજ ખૂટી જાય એવું રૂપ રસિયાનું. આવી ધીરજ ખૂટી જાય, આવી ધીરજ ખૂટી જાય એવું રૂપ રસિયાનું. જોતા હૈયા રે હર ખાય નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું. રોતા અહીંયા માર ખાય નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું. કાલે કરીશું મહત્વનો દિવસ. એટલે આવતીકાલે કોઈ બહાર જવાનો કોઈ જાતનો કાર્યક્રમ બનાવતા નહીં. કારણ કે સવારે બરોબર 10:30 વાગે વામન જન્મની કથા, આપણે વામનજીના દર્શન, અને બરોબર બપોરે 12 વાગે અવધમે આનંદ ભયો જય રઘુવીર રામ કી, બપોરે શ્રી રામજીના દર્શન, એમની આરતી, અને બપોર પછી બરોબર 5, 5:30 નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ આપણે દ્વારકાધીશના સાનિધ્યમાં ધામધૂમથી ભવ્ય અને દિવ્ય રીતે ઉજવશું. એટલે આવતીકાલે કોઈ બહાર જવાનો કાર્યક્રમ ગોઠવે નહીં. એ યાદીની સાથે આજના આ સત્રને આપણે વિરામ આપીશું. પણ એ પહેલાં અમારે પ્રવીણભાઈ અહીંયા પધાર્યા છે, સારા એક ગાયક છે નિજ મંદિરની અંદર, અને અનાયાસે આપણને બ્રહ્માનંદ સ્વામીનું એક બહુ સારું શાસ્ત્રીય રાગ આધારિત આપણને કિસ દેવતા ને આજ મેરા દિલ ચુરા લિયા, ખૂબ સરસ સરાહનીય છે. અને અમે તો અહીંયા કથામાં આવતા એટલે રાત્રિ પછી મહેફિલ અમારે પ્રવીણભાઈની સાથે ખૂબ આનંદ અનાયાસે આપણે એનો લાભ લીધો. આવું આપણે આપણા કાર્યક્રમની અંદર આગળ વધીએ. રાજ્યગુરુ પરિવાર, અમારે મીનામાસી અને અન્ય જે કોઈ પરિવારજનો હોય એ બધા અહીંયા સાયંકાલની ભાગવતજીની આરતી ઉતારવાને માટે પુનઃયાદી આવતીકાલે 10:30 પોણા 11 વામન જન્મના દર્શન થશે, 12 વાગે રામ જન્મના દર્શન થશે, અને બરોબર કાલ 5:30 વાગે નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કે શ્રી કૃષ્ણ જન્મોત્સવ આપણે બધા સાથે મળી અને દ્વારકાધીશના સાનિધ્યમાં દેવભૂમિ દ્વારકાની અંદર ધામધૂમ અને ભવ્ય અને દિવ્ય રીતે કૃષ્ણ જન્મને આપણે સાથે મળીને ઉજવીશું. તો એ યાદીની સાથે આરતી થઈ ગઈ પછી.
શ્રીમદ પુરાણની ને મહાપુરાણની ભાગવત તે ઉતારું હું તો રાધાજીના શ્યામની આરતી ઉતારું હું તો રાધાજીના શ્યામ આરતી ઉતારું હું તો રાધાજીના શ્યામ રામની રાધાજીના શ્યામની ને સીતાજીના રામની રાધા સીતાજીના રામની પ્રગટાવી જ્યોત એમાં થાવું ઓતપ્રોત હું પ્રગટાવી જ્યોત એમાં થાવું ઓતપ્રોત હું પ્રગટાવી જ્યોત એમાં થાવું ઓતપ્રોત હું મનડું જપે છે મારું માળા એના નામની મનડું જપે છે મારું મારા એના નામની ઓ મનડું જપે છે મારું માળા એના નામની આરતી ઉતારું તો ભાગવત ભગવાનની કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ ભવમ ભવાની સહિતમ નમામિ ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી સર્વાણી નશ્યંતો પ્રદિક્ષણામ પદે પદે જમણા હાથથી ભાગવતજીને આરતી આપજો. ત્યાં પિતૃદેવનો ફોટો છે એને આરતી આપજો. દક્ષિણ હસ્તે હિ દેવાભિવંદનમ આત્મકલ્યાણાર્થે આરોગ્યાર્થે સ્વ આત્માભિવંદનમ. તમે બધા આરતી લઈ વ્યવસ્થા કરાવજો. એક આરતી ભાઈઓમાં જવા દો, એક આરતી બહેનોમાં જવા દો. જય નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન્નારાયણ નારાયણ હરે હરે શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी तेरी लीला सबसे प्यारी प्यारी हरि हरि सबसे न्यारी न्यारी हरी हरी तेरी लीला सबसे प्यारी प्यारी हरि हरि जय जय नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण हरि 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 ओम नमो नारायणाय ओम नमो नारायणाय हरि ओम नमो नारायणाय हरि ओम नमो नारायणाय हरि ओम नमो नारायण नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायणाय ओम नमो नारायणाय हरि ओम नमो नारायणाय हरि ओम नमो नारायणाय हरि ओम नमो नारायण
હરિ શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ येन वाचा मनसेन्द्रियैर्वा बुद्धियारोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि नमस्करोमि बोलो भागवत भगवान पितृनारायण देव की सोमनाथ महादेव की ओम नमः पार्वती पदये हर हर મહાદેવ. અહીંયા કથાને વિરામ આપવામાં આવે છે. કાલે સવારે બરાબર 9 વાગે કથાનો પ્રારંભ થશે. ત્યાં સુધી આપ સર્વને અમારા અહીંયા સુંદરકાંડના પાઠનું આયોજન છે. સમૂહમાં બધાએ સાથે બોલવાના છે સુંદરકાંડના પાઠ. તો બધા 8:30 અહીંયા આવી જજો. પુસ્તક ચોપડી અહીંથી તમને આપવામાં આવશે અને બધાએ સાથે સુંદરકાંડના પાઠમાં સવારે આજે રાત્રે 8:30 વાગે એટલે પ્રસાદ લઈ જમી કરી અને 8:30 વાગે સુંદરકાંડના બધાએ આવવાનું રહેશે. પુસ્તક ચોપડી તમને અહીંથી આપવામાં આવશે. અજ્ઞાન યજ્ઞની અંદર દ્વારકાધીશ મંદિર એમના પૂજારી અને અમારા પરમ મિત્ર અમારે શ્રી પ્રવીણભાઈ ઠાકર પધાર્યા છે. તો કથાના મુખ્ય યજમાન અમારે મીના માસી એ ભાગવતજીને યાદ કરી અને અમારે પ્રવીણભાઈ એમને ભેટ અર્પણ કરી અને એમનું સ્વાગત સન્માન કરે છે. બોલી દ્વારિકાધીશ કી જય.